ગયા દવાખાને મજા નથી. તાવ કિલો જેવો વરસાદ ચાલુ છે. આવીએ અમારે આજ ભરતીનું કામ ચાલુ છે. થોડોક માસડામાં રહી ગઈ હતી આજે ગાયોને ખીલાવી. આજ વરસાદનું થઈ ગયું વાતાવરણ સારામાં સારું. અમારે કરણભાઈ જાઓ ધૂળ હારવી ચાલુ કરી દીધી. પગુમાં જ નાખે ઉલારે ને તગારા. રાજીની તબિયત ખરાબ છે એટલે કહે એને મોઈથી કહે હું નથી કહેતો ખરાબ છે. આકોર મને માં ભરે એ કરણભાઈ અમારે તગારા હારા ઝીણકા અમારે રાજજીને મારી માન ભરતી નાખે. હું હમું નમું કરા અને વિડીયો ઉતારા એડવર્ટાઈઝ ટૂંકમાં કરા. હું આપણે જો કે કામ તો પહેલેથી જ ઓછું નીકળીએ. અમારે કરણ જો ઝીણકુક તગારો લઈને હાર થયો. આપણાથી તગારા ઉબળે ને આપણે આવું કામ નીકળીએ નહીં. આપણે ખાલી એડવર્ટાઈઝ કરવામાં જ હોય. જો અમારે ડુગલી ધોળી તગારા નાખે. બસ એ 2-3 તગારા જોઈએ, જાજા નહીં જોઈએ. અમારે રાજી તગારો લઈને આવે. કામની ભારી છે. અમારે ભરતીનું કામ હાલે આવું રોગું. અમારે દંગડીની ગાડી જાય ખાલી થઈને નાખો કે આવું બધું અમારે કામ હાલે જોરશોરથી. અકીને કોઈ મારી દીકરી આવી જા વાલો ધીરે ધીરે પડીશ ને. હા નાખ દે પડે છે. આપણે ના તો કરું નાખી દે ને તું તારું બા જાવ દે. હા અમારે ડોગેશભાઈ છે કોરા. ડોગેશભાઈ ને ડોગીશબેન હે. કેટલી દાડી તમે લ્યો? દાડી 1000 રૂપિયા. તો આમાં સા પાણી ન આવે 1000 રૂપિયામાં? 1000 રૂપિયામાં સા પાણી તો જોઈએ ને તો 1200 રૂપિયા થઈ જાય દાડી. હા તો વાંધો ને 1200 લઈ લીજો પછી તો આખા ફરિયામાં ભરતી કરી નાખો. એવું રોકડી ના આપે આખા ફરિયામાં બધા શેર આગળ ભરતી કરી નાખો. હાલો રોકડીના બેયને घर में जो कड़िया में सब मींडा हालो तुम्हारे फरिया काम पूरा कर दा भरती बीजू बधे काम तो पूरा कर दीधु।
ચોમાસાના પાંદડા લીલા થઈ જાય ફરી વાર થોડોક અઘરો લાગે. બહુ જ પાંદડા લીલા એટલે ફારમડાથી ઉખડવા બહુ જ અઘરા લાગે. જો અમારા કરણભાઈને કંઈ કામ નથી, નિરાયતી કોડિયામાં ઈ શકવાનું ઈ પક્કો હિસકાવે તો ઈ શકવાનો, બાકી રેડિયું નાખવાની અને નવીન નવીન ધીંગા આદરવાના. આપણે જોવાય શેકેલી મસ્ત મજાના ચોખા ખાવા આવી ગયું. બાતે રમીને ચોખા ખાય, પાણી પીએ, ઘરે ના બનાવી દે નૂતરીએ એ મનીમાં પણ. તો આપણે અટાણે હંજા ટાણે શેકેલી વ્યૂ જાય જો દિયા થેમાં માંડ્યો. તો આપણે સારંજે ભેગી થાય. કરણભાઈના એકમાં ચૂકો લઈ ગયો તે ચૂકો ઉતારવાનું કામ ભરતભાઈ કરે, તો આપણે ભરતભાઈ જો ચૂકો ઉતારી દે કરણભાઈની. તો તમે બધા જોજો કેવી રીતના ઉતારે. રાખું શું જો એ નહીં માપી કાકા હાંભું જોવાનું. ચહેરામાં પીર હાથ જોડે ને કાના. હા એ ચૂકો ઉતારવામાં જો પાણી હોય, પાણી તાહરીમાં જે આગોલી થતી જાય ટીપકા પડતા જાય, રાતા રાતા થતા જાય, ચૂકો ઉતરતો જાય. હિંદરી હોય એમાં રૂ વીટર્યું હોય અને રૂમાં તેલમાં બોરી દઈએ અને આપણે પેટાવી દઈએ એની અગ્નિ એટલે ચૂકો ઉતરતો જાય. અમે કોઈનું નામ નથી થતા, રામાપીને નામેથી ઉતારી દઈએ. આજ પહેલી વાર જતા રહ્યો અને જો કોઈને ઉતારવું હોય તો પણ કીજો. અમારે કરણભાઈને જો 3 ઢગ ઉતારવાનું હોય કાંઈ એમ હાંજી. જો આ રીતનું હોય, આ રીતના તેલના ટપકા પડે ને તાહરીમાં રાતા રાતા થઈ જાય. જેવી આખરાતી થઈ જાય એવા લોહીમાં પડે તાહરીમાં. ઠીકરામાંથી મારે એક મટાડે દે, મારો જોકો ઉતરે દે, મારો સુકામાંથી એક મટાડ દે. હું આવા કોઈ દી નહીં કરું. તમને બધાને આજનો વિડીયો મારો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ અગલા વિડીયોમાં. કાલ બધાને બાય બાય. ચૂકો આ રીતનો અમે ઉતારીએ.